શું ફ્રેન્ડ્સ, તમે પણ ઉંદેડાના ત્રાસથી કંટાળી ગયા છો? તો ઉંદેડાને માર્યા વગર, કોઈ પણ કેમિકલવાળી દવાનો ઉપયોગ કર્યા વગર ફક્ત 2 ચાંદલાના પેકેટના મદદથી તમે ઉંદેડાને ભગાડી શકો છો, કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વગર. વિડીયો ફ્રેન્ડ્સ પૂરેપૂરો જોજો, ખૂબ જ યુઝફુલ છે. આ વિડીયોમાં આપણે કોઈ પણ પ્રકારના કેમિકલનો યુઝ નહીં કરીએ કે ઉંદેડાને નહીં મારીએ, તો પણ ઉંદેડા ઘરમાંથી ભાગી જશે. ઘણી વખત ઉંદેડું એક ઘરમાં આવી જાય અને તેને લીધે તે કેટલા બધા ઉંદેડાને ઘરમાં લઈ આવે છે. તો તેના કરતાં ફ્રેન્ડ્સ, જો તમે આ ટ્રીક અપનાવી લેશો ને, એટલે ઉંદેડા ઘરની બહાર જતા રહેશે. ઉંદેડા ઘરની અંદર આવી જાય ને, તો આપણો મોંઘો સામાન છે તે ખરાબ કરી દે છે. તો તેને ભગાવવા માટે આપણે ખૂબ જ એક યુઝફુલ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આ એક દવા તૈયાર કરવાની છે. તો તેના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે 3 ચમચી. તમે અહીંયા કોઈ પણ પ્રકારનો લોટ લઈ શકો છો. રવો ચાલે, મેંદો ચાલે, જે લોટ તમને મળે, ચણાનો લોટ છે તે બધા લોટ અહીંયા ચાલે. લોટ ઉમેરી દઈને પછી તેની અંદર આપણે 2 ચમચી જેટલું અહીંયા ઘી ઉમેરી દઈશું, દેશી ઘી. તેનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, આપણે ઘી જરૂર ઉમેરવાનું છે. ઘીની સ્મેલથી જ ઉંદેડા આકર્ષાય છે. અને સાથે જ આપણે 2 ઢાંકણા જેટલી કપ સિરપ ઉમેરી દઈશું. કોઈ પણ પ્રકારની કપ સિરપ ચાલે, એવું નથી કે તમારે આ જ બ્રાન્ડની લેવી. તમારી પાસે જો એક્સપાયર થઈ ગયેલી હોય ને તો પણ ચાલે, તે વધુ અસરકારક થાય છે આ દવા બનાવવા માટે. એટલે એક્સપાયર હોય તો પણ ચાલશે. તો હવે કપ સિરપ ઉમેરી દઈને પછી બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે જે આ સામગ્રી ઉમેરેલી છે તેની અંદર જ આપણે આ લોટ બાંધીને રેડી કરવાનો છે. અને આપણે આ જે દવા બનાવીએ છીએ એની બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ છે, એટલે આપણે બહારથી પણ કોઈ વસ્તુ ખરીદવાની જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો, લોટ સરસ બંધાઈ ગયો છે. જો જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરીને લોટને પરફેક્ટ કરી લેવાનો છે. ઘણી વખત ફ્રેન્ડ્સ ઘરમાં ઉંદેડા ગરી જાય અને આપણા મોંઘો સામાન કાતરી દે છે. અને કેમિકલવાળી દવા આપણે રાખી પણ નથી શકતા, કારણ કે ઘરમાં નાના બાળકો હોય છે. તો આ દવા ખૂબ અસરકારક છે. તો આ દવાને વધુ અસરકારક બનાવવા માટે આપણે અહીંયા 1 થી અડધી ચમચી જેટલી તીખું મરચું ઉમેરવાનું છે, જે તીખું હોય એવું. આ મરચું ઉમેરશો ને ફ્રેન્ડ્સ, એટલે ઉંદેડા ખાશે ને એટલે ઉંદેડાને તીખું લાગશે, એટલે ઉંદેડા ફટાફટ ઘરની બહાર જતા રહેશે. તમારે મારવાની પણ જરૂર નહીં પડે. એટલે આ ટ્રીક ખૂબ જ અસરકારક છે ફ્રેન્ડ્સ. જો તમને ઉંદેડાનો ત્રાસ બહુ હોય ને, તો તમે જરૂરથી આ રીતના ટ્રાય કરજો આ દવા. જો અહીંયા જરૂર લાગે તો 1 ચમચી જેટલું આપણે ઘી વધુ ઉમેરતા જશું. ઘી અહીંયા મેં મેલ્ટ જ કરીને લીધું છે. તમે એમને જામેલું ઘી હોય તો તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. એવું નથી કે મેલ્ટેડ ઘી જ ચાલે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ઘી ઉમેરવું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ. ઘી તમારે ઉમેરવાનું છે. જો ઘી નહીં ઉમેરો ને તો આ દવા પરફેક્ટ નહીં બને. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, લોટ બાંધીને રેડી કરી લીધેલો છે. જે આપણે લાલ મરચું પાવડર ઉમેરેલો હતો ને, તેને લીધે આપણે લોટનો કલર ચેન્જ થઈ ગયેલ છે. તો હવે એમાંથી આપણે આ રીતની ગોળીઓ બનાવી લેશું. તમે અહીંયા જોઈ શકો છો. અને થોડું મિશ્રણ આપણે અલગ રાખેલું છે, તેનો યુઝ હું આગળ તમને બતાવીશ. તો આ રીતે આપણે તેમાંથી ગોળીઓ તૈયાર કરી લેવાની છે. મીડિયમ સાઇઝની ગોળીઓ બનાવે છે, ના બધું મોટી કે ના બધું નાની. આ રીતની આપણે ગોળીઓ રેડી કરી લેવાની છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણા ઘરમાં ઉંદેડા આવી જાય છે, જે ઘરની બહાર જવાનું નામ લેતા જ નથી. કેટલી દવાનો યુઝ કરી લો તો પણ જાતા નથી. જો દવા આપણે મૂકીએ તો એવી જગ્યાએ ઉંદેડું મરી જાય ને, તો તેની વાસ પણ એવી આવે છે કે ઘરની અંદર આપણે સાફ સફાઈ કરી તો પણ તેની વાસ જતી નથી. તો હવે આ બધી ઝંઝટમાંથી તમને છુટકારો મળી જવાનો છે. જો આ ટ્રીક અપનાવી લીધી તો તમારે ઉંદેડાને મારવાની પણ જરૂર નહીં પડે, અને 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઉંદેડા ઘરની બહાર જતા રહેશે. આપણા ઘરમાં નાના બાળકો હોય છે, એટલે આપણે એવી કેમિકલવાળી દવાનો યુઝ નથી કરી શકતા. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જરૂરથી દવા બનાવી લેજો. તો આ દવા હવે આપણે રાખવી ક્યાં? તો કિચનમાં નાની મોટી જગ્યા હોય ને, ત્યાં ઉંદેડા ઘૂસી જતા હોય છે. તો તમારે તે જગ્યાએ આ રીતે મૂકી દેવાની છે, ગોળી દેખાય એમ. એટલે આપણને ખબર પડે કે ઉંદેડાએ એક ગોળી ખાધી છે કે નહીં. અને ઘણી વખત આપણે રાતના લાઇટો બંધ કરી દઈને, એટલે ઉંદેડા છે આ રીતે ગેસ સ્ટવ નીચે આટા મારતા હોય છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં તમે રાખી દેશો ને આ દવા, તો ઉંદેડા ફટાફટ જતા રહેશે. ફ્રીજની નાની જગ્યા આ રીતે હોય ને, તે જગ્યામાં પણ ઉંદેડા ક્યારેક ઘૂસી જતા હોય છે. તો તે જગ્યાએ પણ તમારે રાખી દેવાની. તમને જ્યાં એવું લાગતું હોય કે ઉંદેડા આવે છે સોફા નીચે કે એવી નાની મોટી જગ્યા હોય ને, ત્યાં તમારે આ જરૂરથી રાખી દેવાની દવા, જેથી ઉંદેડા જતા જ રહેશે. અને દવા રાખી દો ને પછી બારી દરવાજા ખોલી દેવાના છે, જેથી દવા ખાઈને ઉંદેડા ફટાફટ ઘરની બહાર વયા જાય. તો હવે હું તમને બતાવીશ કે આ ચાંદલાના પેકેટથી આપણે કઈ રીતે ઉંદેડા ભગાવી શકવા. તો આ ચાંદલાના પેકેટ છે ને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, ખૂબ સરસ એવા દેખાવમાં પણ સારા હોય છે. તો આપણે ચાંદલાનો ઉપયોગ નથી કરવાનો, ખાલી પેકેટનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે ચાંદલા હટાવી દઈશું અને આપણે જે મિશ્રણ રાખેલું હતું તેને આ રીતે પેકેટની અંદર સરસ ચીપકાવી દેવાનું છે.
તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે સરસ દબાવીને પરફેક્ટ એવું તેમાં ચિપકાવી દેવાનું છે. આ રીતે મિશ્રણ જેટલું આવે એટલું આપણે અહીંયા ચિપકાવી દેશું. ઘણી વખત ફ્રેન્ડ્સ એવી જગ્યા હોય છે ને ત્યાં આપણે ગોળીઓ નથી રાખી શકતા અને ઉંદેડા ત્યાં ઘૂસી જાય છે. તો તેને ભગાવવા માટે આ ચાંદલાનું પેકેટ આપણને ખૂબ જ યુઝફુલ થવાનું છે, કારણ કે બીજા કોઈ પેપર એવા મજબૂત નથી હોતા અને એમાં પરફેક્ટ આપણે રાખી પણ ન શકીએ. આપણી બીજી વસ્તુ ખરાબ થાય એટલા માટે આપણે અહીંયા ચાંદલાના પેકેટનો ઉપયોગ કરેલો છે, જેને લીધે પરફેક્ટ એવી આપણી જે આ દવા બનાવેલી છે તે સરસ સેટ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો. હવે આ પેકેટને આ રીતે બંધ કરી દઈશું આપણે, અને આને આપણે રાખશું આપણે જ્યાં કપડાં રાખતા હોય ત્યાં અલમીરામાં. ઘણી વખત ફ્રેન્ડ્સ કબાટની અંદર આપણે કપડાં રાખેલા હોય ને તેની અંદર જો એક પણ ઉંદેડો જતું રહીએ ને તો આપણા મોંઘા કપડાં કાતરી નાખે છે અને કપડાં સાવ ખરાબ કરી દે છે. તો તે ન થાય ને તેના માટે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, સાવચેતીથી આ તમારે રાખી દેવાનું પેકેટ. આ પેકેટથી તમારા કપડાં પણ ખરાબ નહીં થાય ફ્રેન્ડ્સ. અને ઘી ઉમેરેલું છે ને આની અંદર, એટલે ઘીની સ્મેલથી ઉંદેડા છે તે આ પેકેટ જ ખાશે, આપણા કપડાને જરા પણ નુકસાન નહીં પહોંચાડે. તો આ ટ્રીક જરૂરથી અપનાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ